જય વડવાળા, જય ગુગા મહારાજ. હું તો તમને બહુ ભાગ્યશાળી સમજુ, કારણ કે તમારા જ કાળના અંદર આ મંદિરનું પુનઃનિર્માણ થયું. જે જૂનું મંદિર હતું એને તમે બદલતા દેખ્યું, એ મંદિરને નવું બન્યું. આનું પાછળ તમારું શું કહેવું છે? અમારું આ મંદિર આ જગ્યા ઉપર ચોથી વાર બન્યું. આ જ જગ્યા પર? હા, પહેલા અમારા 5મી પેઢી અમારા લાલા બાપા હતા, એના આગળ અમારા વડવાઓએ મંદિર બનાવેલું. પછી અમારા લાલા બાપાની વારીમાં, એમની ગાદીપતિમાં એમણે મંદિર બનાવ્યું. અને પછી અમારા વિહા બાપાની દાદાની ગાદી આવી, એમને પણ મંદિર બનાવ્યું. અને અમારા બાપુજી એ વખત તો મંદિર સરસ જ હતું. અમારા વખતે અમારા દાદાનું મંદિર બનાવેલું આગલું સરસ જ હતું. પણ એક ભગવાનની પ્રેરણા હશે અને કંઈક આપણને પરમાત્માને જસ આપવાનો હશે અને એનો આશીર્વાદ મળવાનો છે. અને આ મંદિરનું નિર્માણ 2018ની સાલમાં કાશીમાં ભાગવત કથા કરાઈ. 40-41,000 પિતૃઓની તર્પણ વિધિ કરાઈ અને મા કંકેશ્વરીના મુખે ભાગવત કથા કાશીમાં કરાઈ હતી 2018ની સાલમાં. અને એ કાશીની જગ્યામાં આ નવા મંદિરનું નિર્માણ કરવાની જાહેરાત કાશીમાંથી કરેલી. એટલે અમને એવો વિશ્વાસ થયો કે ભાઈ, જો આપણા કાશી વિશ્વનાથ ભગવાનના ધામમાંથી જો આપણું મંદિરનું આજ્ઞા મળતી હોય તો આપણે મંદિર નવું નિર્માણ કરવું. એવી પરમાત્માની કૃપાથી રામ ભરોસે મંદિર બનાવ્યું છે. 10 કરોડ રૂપિયાના ખર્ચા મંદિર બનાવેલું છે. 10 કરોડ? હા, પણ બધું દાન અમારા વતીથી કોઈના જોડે માગણી હોતી નહીં. રામ ભરોસેની ઈચ્છા હોય. અમારો પરિવાર પણ બહુ મોટો છે. અમારા પરિવારને 500-700 વીઘા જમીન છે. માલ ઢોર રાખીએ છીએ, ગાયો ભેંસો રાખીએ છીએ, બહુ મોટી ખેતી કરીએ છીએ. કાલ કોકને એવું થાય કે ભાઈ, આ તો બધું મોટું મંદિર આ બધા લોકોના જોડેથી કર્યું છે, પણ ના, દરેક સેવકની આસ્થા પ્રમાણે લોકોએ દાન આપ્યું. પણ અમારા કુટુંબની પણ એવી મોટો આમાં હૂંફ ફાળો છે અને એના આધારે આ વસ્તુ અમારી સફળ થયેલી છે. તો મિત્રો, જો આપને આ દિવ્ય વાતચીત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા વિચારોને કોમેન્ટ સેક્શનમાં જણાવો.